ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાના 13 નવી બસોની ભેટ. આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા વધુ સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાના 13 બસોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુરુવારના રોજ સોનગઢ નવા બસ સ્ટેન્ડ ખાતેથી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે 13 નવી બસોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. અતિભારે વરસાદથી પ્રભાવિત પરિવારોને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રાહત સહાયનું વિતરણ. જિલ્લાના માનવ મૃત્યુના કુલ 8 કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસોમાં તમામ કાર્યવાહી પૂર્ણ થતા ₹28 લાખની સહાય મંજૂર કરીને લાભાર્થી પરિવારોને ચૂકવવામાં આવી છે. તાજેતરમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણીએ પણ બેડકુવા દૂરના ડુંગરી ફળિયાના શોકાતુર પરિવારની મુલાકાત લઈ ત્વાંત્રા પાઠવી હતી અને ₹4 લાખની સહાયની રકમ સોંપી હતી. સોનગઢ ખંડેરાવ મંદિર પાછળથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી. સોનગઢ પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈ અને પોલીસ કર્મી યોગેશભાઈ પોલીસે કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓ અને જવાનો દ્વારા આ જહેમત બાદ પાણીમાં ડૂબેલી હાલતમાં રહેલા અજાણ્યા પુરુષનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાના શવ વાહિની મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.